અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. અને હવે વાત કરીએ અમદાવાદના સૌથી મોટા પ્રશ્નોમાંના એકની. શું સુભાષ બ્રિજ હવે તૂટશે? તો ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજને લઈને મોટા સમાચાર સામે આવ્યા. કન્સલ્ટન્ટ એજન્સીઓની બ્રિજને તોડી પાડવાની સલાહ છે. સુભાષ બ્રિજને સંપૂર્ણ તોડીને નવો બ્રિજ 4 લેન વાળો પહોળો બ્રિજ બનાવવા સૂચન કરાયું છે. બ્રિજ કેટલો તોડવો તે બાબતે અંતિમ નિર્ણય સીએમ કરશે. સુભાષ બ્રિજના પાયા હજુ પણ મજબૂત હોવાનો દાવો તો થઈ રહ્યો છે. કન્સલ્ટન્ટ એજન્સીઓએ ગઈકાલે પોતાનો રિપોર્ટ એએમસીને સોંપ્યો હતો, જેમાં મુખ્ય 3 પ્રકારના ઉપાયો સૂચવવામાં આવ્યા છે. જેમાં એક વિકલ્પ બ્રિજને તોડી પાડવાનો છે. બીજો વિકલ્પ બ્રિજના ક્ષતિગ્રસ્ત સ્પાનની નીચે વધારાનો એક પિલ્લર ઊભો કરીને તેને મજબૂતાઈ આપવાનો છે. ત્યારે ત્રીજો વિકલ્પ બ્રિજનું ઉપરનું તમામ સ્ટ્રક્ચર નીચે ઉતારીને સ્ટીલનું સ્ટ્રક્ચર બનાવી બ્રિજને ચાલુ કરવાનું છે. જોકે સલામતી અને શહેરના વિકાસને ધ્યાનમાં રાખી લાંબા ગાળાના આયોજન મુજબ જૂના પુલને તોડીને ત્યાં નવો પુલ બનાવવાનો જ શ્રેષ્ઠ વિકલ્પ છે. આગામી સમયમાં કોમનવેલ્થની યજમાની અને ઓલિમ્પિક ગેમ્સમાં પણ દાવેદારી કરવામાં આવી છે. તેને લઈને નવો પુલ બને તે જ શ્રેષ્ઠ વિકલ્પ છે તેવું સૂચન કરાયું છે. તમામ સૂચનો બાદ બ્રિજનો કેટલોક ભાગ તોડવો કે સંપૂર્ણ પુલ તોડવો તે નિર્ણય મુખ્યપ્રધાન કક્ષાએ લેવાય તેવી સંપૂર્ણ શક્યતા છે. સુભાષ બ્રિજનો ઉપરનો ભાગ જે રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો ને ત્યારથી જ તેને છે બંધ કરી દેવામાં આવ્યો છે અને આ બ્રિજ છે તે હજી પણ બંધ છે. જ્યારે સુભાષ બ્રિજમાં અલગ અલગ 3 જેટલી એજન્સીઓ છે તેના દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો અને તેનો રિપોર્ટ છે તે સોંપવામાં આવ્યો હતો. સુભાષ બ્રિજનો ઉપરનો ભાગ છે તે ક્ષતિગ્રસ્ત હોવાનું આ 3 રિપોર્ટ છે તેમાં સામે આવ્યું હતું. જોકે તેમનું લોઅર સ્ટ્રક્ચર એટલે કે નીચેનો ભાગ છે તે હજી પણ મજબૂત હોવાની પણ વાત છે તે સામે આવી રહી છે. પરંતુ હવે આ બ્રિજ છે તેને તોડી પાડવાનો નિર્ણય છે તે લેવાઈ શકે છે ને જે એએમસીના અધિકારીઓ તેમજ સરકાર એટલે કે મુખ્યમંત્રી સાથેની બેઠક ત્યારબાદ આ નિર્ણય છે તે લેવામાં આવશે કે સુભાષ બ્રિજ છે તેને તોડી પાડવો અને તોડી પાડવો તો કેટલો કઈ રીતે તેનું ફરીથી નિર્માણ કરવું તેને લઈ અને અંતિમ નિર્ણય છે તે સરકાર લઈ શકે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બ્રિજનો કેટલો ભાગ તોડવો, સંપૂર્ણ રીતે તોડવો, કેમ કે તેમનું નીચેનો સ્ટ્રક્ચર છે તે મજબૂત છે. એટલે કે ફરીથી જો તોડીને ત્યાં 4 લેન બનાવવો અથવા તો જે રીતનો નિર્માણ થયેલો બ્રિજ છે તે જ રીતો ફરીથી બનાવવો કે એમાં તમામ મુદ્દાઓ છે તેને લઈને એક બેઠક યોજાશે. બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. એજન્સીઓ દ્વારા જે રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો ને ત્યારબાદ છે હવે આ નિર્ણય લેવામાં આવશે. આજે સાંજ સુધી અથવા તો 1 થી 2 દિવસની અંદર આ નિર્ણય લેવાઈ જશે. કોર્પોરેશન દ્વારા કદાચ સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે કે સુભાષ બ્રિજ છે હવે તેને તોડી પાડવામાં આવશે અને ત્યારબાદ તેનું નિર્માણ કઈ રીતે કરવું, કેટલા તબક્કામાં કરવું અને તેના માટે કેટલો સમય લાગશે તેને લઈ અને તેની પણ જાહેરાત છે તે કરવામાં આવશે. ત્યારે હવે જે નિર્ણય લેવાનો હતો, જે રીતના ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજ છે તેને બંધ રાખવામાં આવ્યો હતો, હવે તેના સમારકામને બદલે તેને તોડી પાડવાનો નિર્ણય છે તે આવી શકે છે. કેમેરા પર્સન નિલેશ વગોરા સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH